હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન. સારેવડાની એની સિઝન છે અત્યારે, તો સારેવડા બનાવવાનું હવે કોઈને ઘરે પોસિબલ નથી હોતું. લગભગ બધા બહારથી કે બહાર બનાવડાવીને તૈયાર જ લેતા હોય છે. થોડી એમાં મહેનત વધારે પડે છે, સિંગલ પર્સન નથી કરી શકતું. તો એના જેવો જ આપણે ઘરે બનાવી શકીએ અને એકલા એકદમ ઇઝીલી કરી શકીએ. ટેરેસની પણ બધાને સુવિધા નથી હોતી, તો તડકામાં સુકાયા વગર આખું વરસ સ્ટોર કરી શકીએ તેવું આપણે સારેવડાનું એક ઓપ્શન છે. એ રીતે જ આપણે અને હેલ્ધી વર્ઝનમાં જઈને બનાવીશું. તડકામાં સૂકવવાની જરૂર નહીં. અત્યારે આપણે ગેસનો પણ ઉપયોગ નહીં કરીએ. જ્યારે એને આપણે યુઝ કરવું હશે ખાવાનું ત્યારે જ ગેસનો ઉપયોગ કરવો પડશે. અત્યારે ગેસના ઉપયોગ વગર, તડકા વગર, ટેરેસના ઉપયોગ વગર બનાવીશું આપણે. આખું વરસ સ્ટોર કરી શકીએ એવો સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો. એના માટે જોઈશે આપણને પૌવા. પણ પૌવા અત્યારે માર્કેટમાં બે પ્રકારના આવતા હોય છે. એ ખાસ જોઈ લેવાનું છે કે આપણે કયા લેવાના છે. તો આપણે જે પેપર પૌવા આવે છે, એટલે કે પાતળા પૌવા કહીએ છીએ, જેનો આપણે એકદમ ઓછા તેલમાં ચીવડો પણ બનાવતા હોઈએ છીએ, એ પૌવા લેવાના છે. અત્યારે મેં આ લીધા છે. એકદમ આ રીતે પતલા પૌવા આવતા હોય છે. અને બીજા આ રીતે એક આવતા હોય છે, આપણે જાડા પૌવા કહીએ છીએ એને, કે એમાંથી આપણે જે વેજ પૌવા, પોટેટો પૌવા, ઓનિયન પૌવા બનાવતા હોઈએ છીએ, કે બીજા ઘણી આઈટમો બનતી હોય છે. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ રીતે જાડા અને પાતળા બે પૌવા આવે છે. આપણે એમાંથી નાયલોન પૌવા, પાતળા પૌવા યુઝ કરવાના છે. તો અત્યારે આપણે આ પાતળા પૌવા લીધા છે. આ રીતના પૌવાને આપણે એક ચાળણીની મદદથી આવી રીતે આપણે એને ચાળી લેવાના છે. ચાળવા જરૂરી છે કે જે ઝીણી ડસ્ટ હોય, નાના નાના કચરો કે આવું જે હશે તે બધું જ આપણે અલગ થઈ જશે અને નીકળી જશે. તો પૌવાને આપણે એકવાર આવી રીતે ચાળી લઈશું. જો આ રીતે ચાળી અને આપણે આ જે ઝીણો કચરો નીકળે એને આપણે કાઢી લઈશું. ત્યારબાદ આપણે નીચે એક આવી રીતે મોટું વાસણ રાખી અને પૌવાને ધોઈ લેવાના છે. પાતળા પૌવાને ધોવાનું થોડુંક આપણને ડિફિકલ્ટ લાગતું હોય છે. તે એકદમ સોફ્ટ હોય છે અને પાછા ધોવાના. પણ આ રેસીપી બનાવતી વખતે તો આપણે ખાસ પૌવા ધોઈશું, કારણ કે તમને લાગશે નીચે જોશો તો પાણી ઘણું ડસ્ટવાળું અને એકદમ ખરાબ થઈ જતું હોય છે. તો ત્યારે આપણે આ રીતે આપણે પૌવા નીચે રાખી વાસણ, જો કેટલું ખરાબ છે પાણી, આ રીતે આપણે એને 2-3 વાર આપણે ધોઈ લઈશું. 2 વાર ધોઈ જાય પછી એવું લાગે તો પીવાના પાણીથી એકવાર ઉપરથી આપણે ધોઈ લઈશું, એટલે એકદમ ચોખ્ખા થઈ જશે આપણા પૌવા. જો બધું જ પાણી નીકળી જશે એટલે આ રીતનું એક થઈ જશે. તમને લાગશે આ તો ખીચડી જેવું થઈ ગયું, પણ આપણને આવું જ જોઈએ છે. હવે આપણે એને એક આ રીતે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. આપણે એમાં મસાલો કરીશું. ખૂબ જ ઓછા મસાલામાં બનાવીશું. અત્યારે હું એક બેઝિક તમને બતાવું છું. તમે એમાં અલગ અલગ ઘણી ફ્લેવરની પણ કરી શકો છો. અત્યારે હું રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હેલ્ધી બનાવવા માટે કોથમીર કરી છે મેં ઝીણી સમારેલી, અને 1/4 એટલે ચપટી જેટલો આપણે જે ખાવાનો સોડા કહીએ છીએ એ એડ કરીશું. અને બધું જ બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. તમે આમાં ઓનિયન ગાર્લિકવાળી કરવી હોય તો એનો પાવડર પણ એડ કરી શકો છો. જીરું, મરી પાવડર, ટોમેટોવાળી, પાલકની પણ કરી શકો છો. એવું અલગ અલગ તમે ઘણી ફ્લેવરવાળી કરી શકો છો. ગ્રીન ચીલી પણ એડ કરી શકાય છે. જનરલી આવી રીતે સિમ્પલ સારી લાગતી હોય છે સોલ્ટવાળી. બાકી તમે છોકરાઓના લંચ બોક્સ માટે અલગ અલગ ફ્લેવર, અલગ અલગ કલરનું પણ તમે કરી શકો છો. એકદમ સરસ આપણે એને મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે. પછી આ રીતે આપણે થોડાક તેલવાળા હાથ કરી લઈશું અને આ રીતે આપણે એકદમ સરસ નાના નાના ગોળા બનાવી લેવાના છે. પાપડીના લોટમાં તમારે સ્ટીમ ને બધું કરવું પડતું હોય છે. 2 વાર બાફવાનો, પછી તમારે એને વણવાનું ને એવું હોય છે. આમાં એ બધી જ મગજમારી જતી રહેશે અને ફટાફટ આપણા રેગ્યુલર જે આપણે કહીએ છીએ સંચો, એમાં જ બની જશે તમારો આ એકદમ સરસ ક્રિસ્પી ને નવો પૌવાનો નાસ્તો. આ રીતે આપણે બોલ્સ બધા રેડી કરી લેવાના છે. નાસ્તો બનાવવા માટે આપણો જે લોટ કે ડો કહીએ તે રેડી છે. શેમાં બનાવો, વણવાની મહેનત આપણે કરવી નથી. તો આ રીતે પહેલાંના લોકો પાસે આ રીતે સંચો તો હોય જ છે. ઓલમોસ્ટ બધાના ઘરે આ હોય.
આ નવું છે, સંચો જ છે, આ પણ એ જ વસ્તુ છે. આ વન્ડર શેફની સ્નેક મેકર કહીએ છીએ. વસ્તુ બે સેમ જ કામ કરે છે. જેની પાસે જે હોય તે, અને જેની પાસે આ બે ના હોય તો પણ તમે આ કેવી રીતે બનાવશો એની પણ ટ્રીક હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. જો આ રીતનો સંચો હોય તો એમાં આવી 4 આ રીતે પાપડીવાળી આવી 4 આવતી હોય છે, આવી જાળી આવે છે. અને જો સિંગલ હોય તો વચ્ચે સિંગલ હશે. આ જાળીનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકશો. અને સ્નેક મેકરમાં આવી 3 અલગ અલગ આવે છે. વચ્ચે એક હોય છે આવી થોડી પાસ્તા જેવી એની ડિઝાઇનવાળી પડશે, અને એક સાથે થોડી વધારે થાય એ રીતે. તો અમે આમાંથી કોઈ પણ એક જાળીનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો ફ્રેન્ડ્સ, અત્યારે હું સ્નેક મેકરનો યુઝ કરું છું અને સિંગલવાળી જાળી મેં અંદર એડ કરી છે. આપણે લોટ ઉપરથી તેલવાળો કર્યો છે એટલે તેલ નહીં લગાવે તો પણ ચાલશે, અને તમને એવું લાગે તો સહેજ તેલવાળો હાથ કરી શકો છો. અત્યારે હું એમને જ કરું છું. જસ્ટ આપણે એને બંધ કરી લઈશું. અને નીચે એક અત્યારે મેં પ્લાસ્ટિક પાથરી દીધું છે. આ મારું પ્લેટફોર્મ જ છે જ્યાં હું વિડીયો શૂટ કરું છું. એ જ જગ્યા પર જ હું તમને પાડીને બતાવું છું. કોઈ સ્પેશિયલ આપણે ટેરેસ ઉપર જવાની કે તડકા હોય ત્યાં જ બેસવાની એવી કંઈ જ જરૂર હોતી નથી. આ રીતે તમારાથી પડે એ રીતે તમે એને આ રીતે આપણે લાંબી લાંબી પાડતા જવાની છે. આમાં કોઈ શેપની કેવી જરૂર હોતી નથી. જે રીતે તમારાથી પડે એ રીતે તમે આને જસ્ટ આ રીતે આપણે પાડતા જ જવાનું હોય છે. હું તમને આ જે 4 જાળી બતાવી હતી આપણા રેગ્યુલર સંચાની, એમાં એકદમ આ રીતે પતલી સેવ જેવું જ થાય છે. 1 કે 2 દિવસમાં તો મેક્સિમમ એકદમ સરસ ઘરમાં જ તમારે સુકાઈ જતું હોય છે. જો આ રીતે રેડી થશે. અને આપણે જે ઝિગઝેગવાળી મેં સ્નેક મેકરમાં બતાવી હતી એ જાળી મૂકીશું, એટલે સહેજ એમાં થીક અને થોડુંક આ રીતે લાઇનવાળું પડશે. એમાં એટલું ફટાફટ થઈ જાય છે. તમને બતાવતા અને વાત કરતાં કરતાં તો સંચામાંથી લોટ ખતમ પણ થઈ જાય છે. મેં આશરે 3 વાટકા પૌવા લીધા હતા, એમાંથી આટલી આપણી થશે. અત્યારે તમને એમ થશે કે આ નાનું નાનું છે, ગૂંચડા છે, પણ ઘરમાં જ પંખા નીચે એક રાત, બહુ તો 2 રાતમાં એકદમ સરસ સુકાઈ જશે. અને સવારે તમે નાસ્તામાં યુઝ કરી શકો એટલું ઇઝીલી બની જશે. આ રીતે આપણે બધી જ એને પાડી દઈશું. બધું જ આપણે આ રીતે જો ફ્રેન્ડ્સ સરસ એક પ્લાસ્ટિક પર કરી દીધું છે. ખાસ યાદ રાખવાનું કે તમે જ્યારે પૌવાનું આ કરો મસાલો, મેં કોથમીર કર્યા છે, સહેજ મોટી છે કોથમીરનું, એટલે થોડુંક વચ્ચે આવશે તો તમારી આટલી એ થશે. ક્યાં પછી કોથમીર અવોઇડ કરવાના, ખાલી એના પાન એકદમ બારીક સમારીને તમે એડ કરશો તો તમને સંચામાં નડશે નહીં. નહીંતર વચ્ચે એવું કોઈ વસ્તુ નાખશો આખી તો તમારી જે ડિઝાઇન તમે જે કરશો પટ્ટી આખી એ નહીં પડે પ્રોપર. એટલે એ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. બાકી હવે આને આપણે સુકાવા દઈશું. એક વાત રહી ગઈ મેઇન, કે જે તમારી પાસે સંચો કે સ્નેક મેકર નથી તો તમે કેવી રીતે પાડશો? તો સિમ્પલ તમારી દૂધની થેલી હોય એનાથી પણ યુઝ કરીને કરી શકશો. નહીંતર આ રીતે આપણે માર્કેટમાં પાઇપિંગ બેગ ઇઝીલી અવેલેબલ હોય છે. નીચેથી આવી રીતે હોલ પાડીને પણ તમે કરી શકશો કોઈ પણ જાતના ટેન્શન વગર. એમાં પણ આટલી જ સરસ રીતે આપણી પાપડી તૈયાર થઈ જાય છે. देखो फ्रेंड्स, जो हमने पतले पोहा का जो नाश्ता बनाने के लिए जो तैयार किया था, बिना धूप के ही अच्छे से घर में एग्जैक्ट 2 दिन में अच्छे से सूख गया है. मैंने एक बार ऐसे सिर्फ पलटा दिया था तो अभी एकदम अच्छे से देखो ये सूख के तैयार हो गया. अभी हम इसको यूज़ कर सकते हैं खाने के लिए. तो अभी इसके लिए हमको अभी गैस की ज़रूरत पड़ेगी. बीच बीच में इसलिए मैं हिंदी बोल रही हूँ कि कईयों की मेरे में मैसेज कई व्यूअर्स के आ रहे हैं कि आप थोड़ा हिंदी भी बीच में ले लो, इसलिए मैं बता देती हूँ शॉर्ट में कि ये रेसिपी पतले वाले पोहे से बनाई हुई है, बिना धूप बिना गैस के अभी तक की सब प्रोसेस की हुई है. હવે આ જે બધું આપણું સુકાઈ ગયું છે એને આપણે એકદમ સરસ ગરમ તેલ મૂકી અને એમાં તળી લઈશું. સુકાઈ ગયેલું બધું મેં એક પ્લેટમાં લઈ લીધું છે. તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરવા એક નાનો ટુકડો પહેલાં આપણે એમાં કરી જોઈશું. જો એકદમથી ઉપર આવી જાય તો સહેજ તેલની વાર છે હજુ. હવે તેલ આવી ગયું છે. હવે આપણે એમાં એડ કરી અને તળી લઈશું. લાગશે તમને કે બહુ ઓછું થઈ ગયું છે, પણ તળાશે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને એકદમ ફૂલીને
ક્વોન્ટિટી પાછી વધારે લાગે એવી થઈ જશે તમને. જો આ રીતે એકદમ સરસ તરત તળાઈ જશે. એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો પૌવાનો એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો. તો આટલો સરસ ક્રિસ્પી નાસ્તો આપણો રેડી થઈ જાય છે. સારોડાને ટક્કર મારે એ રીતનું, અને એકદમ ઇઝી. નહીં તમારે ધાબે જવું પડે તડકામાં, નહીં મશીનની જરૂર પડે. ઘરમાં જ જે વસ્તુઓ હોય અને ઘરમાં બેસીને જ આરામથી તમે કરી શકો એટલો ઇઝી પૌવાનો આ નવો નાસ્તો છે. મારી રેસીપી ટ્રાય જરૂરથી કરજો. અલગ અલગ મેં તમને કીધું એ રીતે તમે ટામેટાનો પાવડર યુઝ કરી શકો, પાલકવાળો ટેસ્ટ કરી શકો છો તમે, અને રેડ ચીલી છે એ રીતનો કલર બી કરી શકો. બીટનો પલ્પ એડ કરીને પણ બનાવી શકો છો તમે. તો રેડ થઈ જાય અને થોડું હેલ્ધી વર્ઝન થઈ જશે. ઓનિયન ગાર્લિક ખાતા હોય તો એનો પાવડર માર્કેટમાં મળે છે, એને એડ કરીને પણ તમે બનાવી શકો છો. તો લંચ બોક્સમાં પણ છોકરાઓને મજા પડી જાય તેવો, અને ચા સાથે પણ એકદમ સરસ લાગે એવો કુરકુરો આપણો નાસ્તો તો તૈયાર છે. પૌવાનો એકદમ નવો જ નાસ્તો. મારી રેસીપી ટ્રાય કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.